જય સ્વામિનારાયણ. આજે વાત કરવી છે કરેલા કર્મનું ફળ. એક વખત એક માણસે એના પોતાના ભાઈની સંપત્તિ હડપી લેવા માટે એક ખતરનાક કૃત્ય કર્યું. તેમના જ ભાઈને મારી અને કમર અને શરીર ઉપર પથ્થરા બાંધી દૂર એક જંગલ વિસ્તારની અંદર કૂવામાં ફેંકી આવ્યો અને જ્યાં સુધી બડબડિયા બોલ્યા ત્યાં સુધી ત્યાં જોતો ઊભો રહ્યો. આ રીતે પોતાના ભાઈનું ખૂન કરી નાખ્યું અને એ માણસ પોતાના ઘરે આવ્યો. ઘરે આવ્યા પછી 2-3 દિવસે સગા વાલા બધાને ભાઈ ગુમ થયાની વાત કરી. છાપામાં આપ્યું, મીડિયામાં આપ્યું કે મારો ભાઈ ગુમ થઈ ગયો છે. ઘણી બધી શોધખોળ કરાવી. પોતે પણ તેને શોધવા નીકળી ગયો. સગાવાલાને એવું બતાવ્યું કે આને ભાઈ પ્રત્યે ખૂબ પ્રેમ છે. જેમનો ભાઈ ગુમ થયો છે તો આ રાત દિવસ એને શોધે છે. આમ કરતાં કરતાં ઘણો સમય પસાર થઈ ગયો, પરંતુ ભાઈ મળ્યો નહીં. અને ભાઈને શોધવાનું માત્ર નાટક કર્યું અને સગા સંબંધી સામે સારો બની ગયો. ધીરે ધીરે સમય પસાર થતો ગયો અને ભાઈની પત્નીને તૂટલી ફૂટલી એક ઝૂંપડી આપી, નાનું એવું જેવું તેવું ખેતર આપ્યું. બાકીની બધી સંપત્તિ પોતે હડપી લીધી અને પોતે મોજ શોખથી રહેવા લાગ્યો. સમય પસાર થતો ગયો. એક વખત ચોમાસાનો સમય આવ્યો. આકાશમાંથી કાળા ડિબાંગ વાદળાઓ વરસી રહ્યા હતા. ધોધમાર વરસાદ પડી રહ્યો હતો. એમના ઘરે નેવામાંથી પાણી નીચે પડતું હતું અને એ નીચે પાણીને પડવાને કારણે બડબડિયા નીકળતા હતા. એ બડબડિયા જોઈને એ માણસ હસવા લાગ્યો. આથી તેની પત્નીએ કીધું કે તમે શું હસો છો એકલા એકલા? ત્યારે કીધું કે જાવા દેને, કંઈ કહેવા જેવું નથી. એ કે નાના કયો, તમે એકલા એકલા દાંત છે ને કાઢો છો અને આટલા બધા કોઈ છે નહીં સામે? ત્યારે એને કીધું કે સાંભળ, વર્ષો પહેલાં જે ભાઈ ગુજરી ગયો અને ગુમ થયો એ વાત હતી, એ ખરેખર ગુમ નથી થયો. મેં એને આપણા ખેતર માટે, સંપત્તિ માટે મારી નાખ્યો અને તેના શરીર ઉપર પથરાઓ બાંધી અને પહેલાં દૂર જે જંગલમાં કૂવો છે ને એમાં ફેંકી આવ્યો. જ્યારે મેં એના અંદર ફેંક્યો ત્યારે પાણીના બડબડિયા બોલતા હતા અને આજે વરસાદના બડબડિયા જોઈ એ બડબડિયા મને યાદ આવી ગયા. એટલા માટે મને હસવું આવી ગયું. આ વાત એ વરસાદના વાતાવરણની અંદર બાજુમાં રહેલું નાનકડું ઘર એના ભાભી સાંભળી ગયા. પોતાના અંગે અંગમાં જ્વાળા ફાટી નીકળી અને પોતે એક સ્ત્રી શું કરી શકે, પણ દુઃખી બહુ થઈ. પોતે પોલીસ સ્ટેશનની અંદર ગઈને જાણ કરી કે આ રીતે સગા ભાઈએ મારા પતિને મારી નાખ્યો. પોલીસને બાતમી મળી તે પ્રમાણે જંગલમાં જઈ પહેલાં કૂવાની અંદર શોધખોળ કરાવી અને કૂવામાંથી વર્ષો જૂનું એ હાડપિંજર કાઢીને અને પેલા નાના ભાઈની ધરપકડ કરી. કેસ ચાલ્યો અને અંતે તેને ફાંસીની સજા થઈ અને એ પણ ઘર બહાર છોડી અને જવું પડ્યું. આમ ભગવાનને ઘેર દેર છે પણ અંધેર નથી. કરેલા કર્મનું ફળ ગમે ત્યારે થોડુંક વહેલું મોડું થાય પણ માણસે જરૂર ભોગવવું પડે છે. એટલા માટે જે કંઈ કર્મ કરીએ એ ઈશ્વરને ધ્યાનમાં રાખી, આપણા સંબંધીઓ, પરિવારને ધ્યાનમાં રાખીને કરીએ. સારા કર્મનું ફળ હંમેશા સારું મળતું હોય છે અને ખરાબ કર્મનું ફળ હંમેશા ભલે થોડીક વાર લાગે પણ ખરાબ જ મળતું હોય છે.